हेलो मित्रों, पहला तो તમે આ વિડિયો જો। લોકો તો બસ 15 સેકન્ડની રીલ જોઈને વાહ કરે છે, બાકી એ 15 સેકન્ડની પાછળ આખી રાતની મહેનત હોય છે। પ્રકાશ એડિટર બોલે, મારી જાન। આવો એઆઈ ડાયરા વાળો વિડિયો જો તમારે પણ જો બનાવવો હોય તો આ વિડિયો છે અને તમારે પૂરેપૂરો જોવાનો છે। અને હજી સુધી તમે મારી ચેનલ છે અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડિયોને પણ લાઈક જરૂરથી જરૂર કરી દેજો। આવો વિડિયો બનાવવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, ChatGPT। તો એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ કરીને હું તમને આગળની પ્રોસેસ હું તમને બતાવું છું આ વિડીયોમાં। અને હવે ચાલો આપણે જેવી આપણી મોબાઈલની સ્ક્રીન પર અને એની પર હું તમને પૂરી જાણકારી દઈશ, એટલા માટે કહું છું કે આ વિડીયો છે ને તમારે પૂરો જોવાનો છે। તો ચાલો હવે આપણે જેવી મોબાઈલની સ્ક્રીન પર, તો હવે આપણે આવી ગયા છે આપણી મોબાઈલની સ્ક્રીન પર। અને મોબાઈલની સ્ક્રીન પર આવ્યા પછી તમારે ChatGPT ડાઉનલોડ તમે કર્યું હોય તો તમારે કરી લેવાની છે। અને કરીને પછી તમારે આ રીતે તમારે ઓપન કરી લેવાની છે। આ ChatGPT એપ્લિકેશન છે તો એને ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા પછી બિલકુલ તમારી સામે આ રીતે ઇન્ટરફેસ આવશે અને આગળ તમારે નીચે પ્લસનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે ફોટાનું ઓપ્શન આવી જશે। ફોટાના ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે। એની પર ક્લિક કર્યા પછી તમારે જેનો તમારો વિડીયો બનાવવો હોય કે કોઈ બીજાનો વિડીયો બનાવવો હોય તો એનો તમારે ફોટો એક લઈ લેવાનો છે। તો ચાલો હું આ ફોટો છે એને લઈ લઉં છું અને એડ કરી દઉં છું। એડ કર્યા પછી તમારે થોડીક વાર વાઇટ જોવાની છે, આ ફોટો છે આમાં અપલોડ થાય છે। તો ચાલો અપલોડ થઈ ગયો છે અને પછી ફ્રોન્ટની જરૂર પડશે। તો તમારે ફ્રોન્ટ છે ક્યાંથી લેવાનો છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ફોટો બનાવવાનો ફ્રોન્ટ છે એ તમને આખો તમને મળી જશે। તો એને તમારે કોપી કરીને અને તમારે લઈ લેવાનું છે આ ફ્રોન્ટને। તો ચાલો હું આને સરખી રીતે આખો કોપી કરી લઉં ફ્રોન્ટ। તો કોપી કરી લેવાનું છે। તમે કોપી કર્યા પછી તમારે અહીંયા જે આ ChatGPT એપ્લિકેશન છે તેમાં તમારે નીચે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે આ ફ્રોન્ટ। અને પેસ્ટ કરશો એટલે અહીંયા તમારે જે તમારે બદલાવ કરવો હોય તો આ પ્રકાશ નામ લખેલું છે એની જગ્યાએ તમારે તમારું નામ લખવું હોય તો તમે લખી શકો છો। અને અહીંયા પણ પ્રકાશ નામ લખેલું છે તો ત્યાં પણ તમારે તમારું નામ લખવું હોય તો તમે લખી શકો છો। તો બસ આટલું ખાલી આની ચેન્જીસ કરવાનું રહેશે। અને એના પછી તમારે અહીંયા જે નિશાન છે એની પર એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર તમે જ્યારે ક્લિક કરશો એટલે તમારો એઆઈ ડાયરાનો ફોટો છે બનાવવાનું તમારું તૈયાર થઈ જશે। તો પહેલા આપણે એઆઈ ડાયરાનો ફોટો બનાવીશું અને પછી ફોટામાં છે આપણે એઆઈ ડાયરાનો વિડીયો આપણે બનાવીને હું તમને આ વિડીયોમાં બતાવીશ। અને ફ્રોન્ટ છે તમને બધા તમને વિડીયોના ડિસ્કશનમાં તમને મળી જશે। અને જો તમારે બીજો કોઈ અલગથી ગમે તેનો વિડીયો બનાવવો હોય અને તમારે એના ફ્રોન્ટની જરૂર પડી હોય તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કમેન્ટ કરવાની છે। કમેન્ટ કરશો એટલે હું એને પર વિડીયો બનાવી દઈશ અને ફ્રોન્ટ છે વિડીયોના ડિસ્કશનમાં હું નાખી દઈશ। તો તમારે બસ કમેન્ટમાં તમારે ફ્રોન્ટ લખી દેવાનું કે મારે આનો ફ્રોન્ટ જોઈએ છે। તો એનો ફ્રોન્ટ હું તમને બનાવીને હું તમને વિડીયોના ડિસ્કશનમાં નાખી દઈશ। તો થોડી વાર પ્રોસેસ લેશે અને આપણે ત્યાં સુધી આપણે વાઇટ જોઈ લઈએ। તો ચાલો અહીંયા જોઈ લો તો એઆઈ ડાયરા વાળો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે આપણો। તો તમારે ફોટા પર ક્લિક કરી દેવાનું છે। ફોટા પર ક્લિક કરી દેશે એટલે ફોટો છે તમારી સામે આ રીતે ઓપન થઈ જશે। અને આ જોઈ શકો છો એઆઈ ડાયરા વાળો ફોટો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। અને ફોટો છે ને અહીંથી તમારે ડાઉનલોડ કરવાનું છે, નિશાન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે આ ફોટો છે તમારી મેમરીમાં ડાઉનલોડ થઈ જશે। તો થોડીક વાર વાઇટ જોવાની છે। તો ચાલો આપણો ફોટો છે ડાઉનલોડ થઈ ગયો છે, મેમરીમાં સેવ થઈ ગયો છે। અને એના પછી તમારે બિલકુલ ChatGPT બહાર નીકળ્યા પછી તમારે સીધું તમારા પ્લે સ્ટોરમાં આવી જવાનું છે। તો જોઈ શકો પ્લે સ્ટોર છે તો તેમાં તમારે જતું રહેવાનું છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। તો અહીંયા તમારે સર્ચ બાર પર ક્લિક કરવાનું છે અને તમારે સર્ચ કરવાનું છે। તો શું સર્ચ કરવાનું છે તો ગૂગલ ફ્લો સર્ચ કરવાનું છે। માત્ર ગૂગલ ફ્લો સર્ચ કરશો એટલે જે પહેલી એપ્લિકેશન હશે આ તમે જોઈ શકો છો ગૂગલ ફ્લો બેટા। તો એ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની છે। તો મેં ડાઉનલોડ કરી લીધી છે અને ડાઉનલોડ કર્યા પછી તમારે બિલકુલ આ રીતે આવશે અને આને પછી તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા પછી બિલકુલ આ રીતે ઇન્ટરફેસ આવશે। અને જો આ રીતે કદાચ ના આવે તો તમારે તમારા મોબાઈલ નંબર તમારા જીમેલથી તમારે સાઇન અપ કરી લેવાનું છે। કોઈ પણ તમારા જીમેલ હોય તેનાથી તમારે આ એપ્લિકેશનમાં તમારે સાઇન અપ કરી લેવાનું છે। સાઇન અપ કર્યા પછી આગળ પ્લસનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર જ્યારે ક્લિક કરશો એટલે તમારી સામે આ થોડીક વાર લોડ લેશે અને એના પછી બિલકુલ આ રીતે ઇન્ટરફેસ આવશે। પછી તમારે અહીંયા પ્લસનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। પ્લસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અહીંયા અપલોડ કરવાનું ઓપ્શન ઉપર આવી જશે। તો અપલોડ કરવાનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર જ્યારે ક્લિક કરશો એટલે નીચે ઇમેજનું ઓપ્શન છે એ ઇમેજ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એ ઇમેજ ઉપર જ્યારે તમે ક્લિક કરશો એટલે તમારે જે ChatGPT માંથી એઆઈ ડાયરા વાળો તમે ફોટો બનાવ્યો હતો એ ફોટો તમને દેખાશે। તો એ ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે। એ ફોટો સિલેક્ટ કર્યા પછી થોડીક વાર આ રીતે અપલોડ થશે ફોટોમાં।
આ એપ્લિકેશનમાં ફોટો છે અપલોડ થશે અને એના પછી આગળ હું તમને પ્રોસેસ બતાવું કે આગળ તમારે શું કરવાનું છે. તો ત્યાં સુધી આપણે જે વિડીયો બનાવવાનો ફોન્ટ છે એઆઈ ડાયરા વાળો વિડીયો બનાવવાનો ફોન્ટ છે એ આપણે કોપી કરી લેવી. તો એ એઆઈ ડાયરા વાળો ફોન્ટ છે એ પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ ફોન્ટ છે ને તમારે આ રીતે કોપી કરેલો છે આખો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આખો ફોન્ટ છે એ મળી જશે. તો આ રીતે તમારે આ ફોન્ટ છે આખો તમારે કોપી કરી લેવાનો છે. આ રીતે કોપી કરીને પછી પાછું તમારે ફ્લો એપ્લિકેશનમાં જતું રહેવાનું છે. જે ફોટો છે એ ફોટા પર ક્લિક કરી દેવાનું છે. ફોટા પર ક્લિક કરશો એટલે આ ફોટો છે એ એડ થઈ જશે તમારો ફોટો. અને એના પછી આની પર તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે આ તમારે જે તમે ફોન્ટ છે જે કોપી કર્યો હતો એ પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ કરી દેશો એના પછી તમારે આગળ તમારે આ જે આઈડી નિશાન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર જ્યારે તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે ઇન્ટરફેસ આવે છે. તો આ ઇમેજમાં ઓપ્શન છે તો આ તમારે વિડીયોમાં ઓપ્શન લાવી દેવાનું છે. વિડીયોમાં ઓપ્શન લાવશો એટલે આ જો તમારે યુટ્યુબનો લોંગ વિડીયો બનાવવો હોય તો તમારે 16:9 પર ટીક લગાવી દેવાનું છે. અને જો તમારે ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ ફેસબુકની રીલ તમારે બનાવવી હોય તો તમારે આ 9 અને 16 ઉપર ટીક લગાવી દેવાનું છે. તો એના પર મારે શોર્ટ વિડીયો બનાવવાનો છે, લોંગ વિડીયો નથી બનાવવાનો, તો એના પર મેં ટીક લગાવી દીધું. અને તમારે 8 સેકન્ડ કે 10 સેકન્ડનો વિડીયો બનાવવો હોય એ તમારે સિલેક્ટ કર્યું છે. તો ચાલો મેં 10 સેકન્ડ છે સિલેક્ટ કરી લીધું છે. એના પછી તમારે અહીંયા જે આઇકન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર જ્યારે તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો બનાવવાનું તમારું ચાલુ થઈ જશે, એઆઈ ડાયરા વાળો વિડીયો. તો ચાલો આપણે થોડી વાઇટ જોઈ લઈએ અને ત્યાં સુધી લોડ થશે. આપણે વાઇટ જોઈ વિડીયો બને પછી આપણે ચાલુ કરીએ આગળ કે કેવી રીતે તમારા વિડીયો છે એને ડાઉનલોડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો આગળ એઆઈ ડાયરા વાળો ફોટો આપણો બનીને વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. એઆઈ ડાયરા વાળો વિડીયો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો એ વિડીયો પર તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી આ રીતે થોડી વાર રાખવાનું છે. પછી ઓટોમેટિક વિડીયો છે ચાલુ થઈ જશે. તો તમે જોઈ શકો વિડીયો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. અને આને તમારે ડાઉનલોડ કેવી રીતે કરવાનો છે તો એ પણ હું તમને આગળ પ્રોસેસ તમને બતાવી દઉં. તો અહીંયા 3 ઉપર ટીપકા છે, 3 લાઈન છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર જ્યારે ક્લિક કરશો એટલે અહીંયા તમને ડાઉનલોડનું ઓપ્શન તમને મળી જશે. તો ડાઉનલોડના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર તમે જ્યારે ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે એ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે. અને તમારો વિડીયો છે એ તમારી મેમરીમાં ડાઉનલોડ થઈ જશે. અને ડાઉનલોડ કરીને તમે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે યુટ્યુબમાં ગમે તેમાં તમે વિડીયો નાખશો એટલે તરત તમારો વિડીયો છે એ વાયરલ થશે, એઆઈ ડાયરા વાળો વિડીયો. અને આ વિડીયો છે અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો જો આ વિડીયો તમે નાખશો ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કે ફેસબુકમાં તો તમારો વિડીયો છે તરત તમારો વિડીયો વાયરલ થશે. અને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂર કરી લેજો.